નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ પર। આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે જે ઓક્ટોબર મહિનામાં જે માવઠાના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું, તેના લીધે જે ખેડૂતોએ કૃષિ રાહત પેકેજ માટે સહાય માટે ફોર્મ ભર્યા હતા, તેની સહાય અમુક ખેડૂતોને હજી મળી નથી। તો તે ખેડૂત મિત્રોને સહાય મેળવવા માટે શું કરવું પડે? તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। આપણે આ વિડીયોમાં આજે તે વાત કરવાના છે અને દરરોજ આપણે આ યુટ્યુબ ચેનલ પર તમને ખેતીને લગતી તમામ માહિતીના વિડીયો મળતા રહેશે। તો મિત્રો, ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તો ખેડૂત મિત્રો, જે ખેડૂતોએ કૃષિ રાહત પેકેજના પૈસા ન આવ્યા હોય તેને શું કરવું, તો તેની વાત કરીએ તો પાક નુકસાનીની નોંધ એન્ટ્રી થઈ છે કે નહીં તે ચેક કરો। તમારા ગામમાં તલાટી ગામ સેવક પાસે પૂછો। પાક નુકસાનની એન્ટ્રી પંચનામું તમારી જમીન માટે થઈ છે કે નહીં, કઈ તારીખે સર્વે થયો હતો તે જાણો। આ બધી માહિતી મિત્રો તમારે જાણવાની રહેશે। ત્યારબાદ મિત્રો તમારે આગળનું કામ, તો મિત્રો તમારે બીજા નંબરનું કામ એ કરવાનું રહેશે કે તમારે તમારી જમીનના દસ્તાવેજોને તપાસણી કરવી પડશે। તો તેમાં 7, 12 અને 8 તમારું નામ હોવું જરૂરી છે। પાકનું નામ સાચું દાખલ થયેલું હોવું જોઈએ। જમીન અન્ય કોઈના નામે હોય તો સમસ્યા આવી શકે છે। આ બધું ચેક કર્યા પછી મિત્રો તમારે તમારી બેંક અને આધાર લિંક ચેક કરવો પડશે। બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક છે કે નહીં, ખાતું ચાલુ છે કે નહીં, તે બધું તમારે જાણવું પડશે। ત્યારબાદ તમારે ડીબીટી ચાલુ છે કે નહીં। મિત્રો, ઘણીવાર આધાર બેંક લિંક ન હોવાને કારણે સહાય અટકી જાય છે, તેથી તમારે તમારું આધાર લિંક કરાવવું જરૂરી છે। ત્યારબાદ મિત્રો તમારે કેવાયસી થયું છે કે નહીં એ તમારે ચેક કરવું પડશે। ઘણા રાહત પેકેજમાં કેવાયસી ફરજિયાત છે। CSC સેન્ટર અથવા તલાટી પાસે કેવાયસી કરાવો। મિત્રો, કેવાયસીને કારણે પણ ઘણી વખત ખેડૂત મિત્રોના પૈસા અટકતા હોય છે, જેમાં ખાસ કરીને 2000નો હપ્તો પણ ઘણા ખેડૂત મિત્રોને કેવાયસીના કારણે અટકતો હોય છે। તો મિત્રો તમારે કેવાયસી કરાવવું જરૂરિયાત બને છે, તો કેવાયસી મિત્રો કરાવી લેજો બાકી હોય તો। મિત્રો, તમારે આ બધી માહિતી સાચી હોય તો પણ તમને પૈસા ન મળ્યા હોય તો તમારે શું કરવાનું રહેશે તેની વાત કરીએ તો તમારે તાલુકા કચેરીમાં જઈ અરજી કરવાની રહેશે। જો ઉપર બધું સાચું હોવા છતાં પૈસા ન આવ્યા હોય તો તમારે તાલુકા મામલેદાર કચેરી અથવા તાલુકા ખેતી કચેરીમાં લેખિત અરજી કરવાની રહેશે। મિત્રો, તમારે તે અરજી સાથે આપવાના દસ્તાવેજની વાત કરીએ તો આધાર કાર્ડ, બેંક પાસબુક, 7, 12, 8 મોબાઈલ નંબર, આ બધી વસ્તુ લઈ અને તમારે તમારા તાલુકા કચેરીમાં જવાનું રહેશે। ત્યારબાદ ત્યાં તમારે તેના માર્ગદર્શન હેઠળ તમારી અરજી કરવાની રહેશે। મિત્રો, ત્યારબાદ તમારે ગ્રામ સ્તરે ફરી રજૂઆત ગ્રામસભામાં અથવા તલાટી મારફતે ફરી ચકાસણી માટે વિનંતી કરો। સાથે મિત્રો એક મહત્વની એ વાત છે કે કોઈ દલાલ કે એજન્ટને પૈસા ન આપશો, ફક્ત સરકારી અધિકારી અને કચેરીનો સંપર્ક કરો। તો મિત્રો, ખેડૂત મિત્રોને અગત્યની આ જરૂરિયાત પૂરી પાડે એવી માહિતી હતી। મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે ખેતીને લગતી તમામ માહિતીના તાજા વિડીયો આપણી આ યુટ્યુબ ચેનલ પર તમને દરરોજ મળતા રહેશે। તો વિડીયો જોવા બદલ આપનો આભાર અને દરેક ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં।